તો પૂર્વોત્તર ભારતમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે ભારે વિનાશ વેર્યો, જેના કારણે આસામમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ અત્યંત ગંભીર બની। છેલ્લા ઘણા સમયથી વરસી રહેલા આસમાની આફતે લઈ 22 જિલ્લાના હજારો ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા, જ્યારે 5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। આસામમાં કુદરતી આફતનો કહેર, 5.35 લાખ લોકો પ્રભાવિત તો 36થી વધુના મોત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિનો મેળવ્યો તાગ। પૂર્વોત્તર ભારતમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે આસામમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ અત્યંત ગંભીર બની છે। રાજ્યના 22 જિલ્લામાં 1254 ગામો પાણીમાં ડૂબી ગયા। અંદાજે 5.35 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા। આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 11 લોકોના કરુણ મોત થયા। તો ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં વધુ મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે। બીજી તરફ આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અહેવાલ મુજબ કાચર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં 1 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા। શ્રીભૂમિમાં 1.94 લાખ અને નાગાવમાં 62,000 લોકો પ્રભાવિત થયા। જોકે પૂરને કારણે 3,528.38 હેક્ટર પાક વિસ્તાર નાશ પામ્યો હોવાનો અંદાજ છે। આ ઉપરાંત સિક્કિમમાં લોચેંગ ચુંગથાંગ શહેરમાં ભૂસ્ખલનના કારણે ફસાયેલા 1,678 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા। જોકે 100થી વધુ પ્રવાસીઓ હજુ પણ ફસાયેલા છે। મંગન જિલ્લામાં ભૂસ્ખલનમાં 3 સૈનિકોના મોત થયા છે અને 6 ગુમ છે। આસામમાં ભરપૂર, આસમાની આફતે આસામમાં વેર્યો વિનાશ। પૂરના કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ સહિતની અનેક એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં સક્રિય રીતે રોકાયેલી છે। વહીવટીતંત્ર હાલમાં 12 જિલ્લાઓમાં 155 રાહત શિબિરો અને રાહત વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યું છે, જ્યાં 10,272 વિસ્થાપિત લોકોની સંભાળ રાખવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાક દરમિયાન પૂર પીડિતોમાં મોટી માત્રામાં આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। રાજ્યની મુખ્ય નદીઓ જેવી કે બ્રહ્મપુત્રા, બરાક અને કોપિલી સહિતની 15 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। આસામમાં આવેલા ભયાનક પૂરને કારણે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી શર્માને ફોન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને શક્ય તમામ સહાયની ખાતરી આપી। તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આફતના સમયે ખડેપગે દિવસ રાત મદદ માટે તૈયાર છે। આસામ અરુણાચલ પ્રદેશ સરહદ પરથી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા 14 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। વાસ્તવમાં વરસાદ અને પૂરના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાળા, રસ્તા, પુલ અને અન્ય માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે। પૂર અને ભૂસ્ખલનને કારણે માર્ગ પરિવહન, રેલ ટ્રાફિક અને ફેરી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે। બ્યુરો રિપોર્ટ।